નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના છાનભોઈ ખાતે આત્મીય યુવા પર્વની ભવ્ય ઉજવણી કરાઈ। હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને વર્તમાન અધિષ્ઠાતા પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ મહારાજની દીક્ષાના હીરક જયંતિ પર્વ તથા પ્રેમ સ્વરૂપ સ્વામીજીના 81મા જન્મદિવસ નિમિત્તે આત્મીય યુવા પર્વની ભક્તિભાવસભર ઉજવણી કરાઈ। આ પ્રસંગે આશીર્વચન આપતા પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે જણાવ્યું કે પ્રભુને ગમતું જીવન જીવીએ તો હૈયે શીતળતા પ્રગટે। સંપ, એકતા, આત્મીયતા અને દાસત્વ જેવા ગુણો જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી। ગુજરાતના વન વિભાગ અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે સૌ સાથે સુખી થાય એ જીવન ભાવના સ્વામીજીના યુગ કાર્યનું હાર્દ છે। સંસ્કારો દ્વારા જ સમાજને દિશા મળે છે। ઉત્સવમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશ વિદેશથી 1 લાખથી વધુ યુવાનો અને ભાવિકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આપણા સૌના પૂજની પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ, પૂજ્ય જસભાઈ સાહેબ, પૂજ્ય દિનકરભાઈ સાહેબ, પૂજ્ય સંતગણ, મોટી સંખ્યામાં ઉપસ્થિત બધા જ રાજકીય ક્ષેત્રના બધા જ આગેવાનો, હજારોની સંખ્યામાં ઉપસ્થિત બધા આત્મીય યુવા સાથીઓ, ભાઈઓ બહેનો અને વાલા ભક્તજનો, વર્ષો બાદ મારા માટે આ એક મંગલ પ્રસંગ, એવો મંગલ પ્રસંગ કે અહીંયા પૂજ્ય ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ, પૂજ્ય જસભાઈ સાહેબ, પૂજ્ય દિનકરભાઈ સાહેબ, અને એ પણ આ યુવા મહોત્સવમાં આ બધાનો દર્શન કરવાનો લાવો મળ્યો। પૂજ્ય ગુરુ હરિપ્રસાદ સ્વામીજીને દાયકાઓ પહેલા પોરબંદરના કાટેલા ગામમાં એમના દર્શન કરેલા। અમારે ત્યાં ભીખાભાઈ વાઘ, એમના એક સંબંધી મસરી પટેલ, અમારા પણ સંબંધી થાય, એમને ત્યાં એમના દર્શન કરવા માટે રાજકોટથી જે તે વખતના કુલપતિ લાભુભાઈ ત્રિવેદીની સાથે પહેલી વખત દર્શન કરવા ગયો અને એ પછી એમના વારંવાર મને આશીર્વાદ મળ્યા છે। 2005-6 ની અંદર હું અમેરિકા ગયો ત્યારે એક દિવસના સંદેશની અંદર એણે ભક્તજનોની સભા પણ મારા માટે રાખી હતી। એ પછી અનેક જગ્યાએ એમાં દર્શન કરવાનો લાભ મળતો હતો અને મને હંમેશા જોડાયેલો રાખવાનો કોઈને કોઈ કારણ નિમિત્ત બન્યું છે। લાભુભાઈ ત્રિવેદીની સંસ્થા જ્યાં આજે સ્વામીજીના ચરણમાં આપી, એના પછી વિશાળ વૃક્ષ આત્મીય યુનિવર્સિટીમાં પરિવર્તિત થયું છે। પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી એનું સંચાલન કરે છે। એ સંસ્થા સાથે પણ અનેક શૈક્ષણિક કામો માટે મળવાનું થતું। પૂજ્ય જસભાઈ સાહેબને ખ્યાલ કદાચ હોય કે નહીં, પરંતુ ધારીની અંદર યોગીજી મહારાજના જન્મધામની અંદર જ્યારે કોલેજ બનાવી ત્યારે એને માન્યતા આપવાના પણ હું ક્યાંક ને ક્યાંક નિમિત્ત બન્યો હતો। એ વખતે અશ્વિનભાઈ સાહેબ ત્યારે ત્યાં સેવા કરતા હતા। ફરી પાછો આજે આપ બધાની સમક્ષ આવવાનું થયું છે। જે પ્રકારે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાય દ્વારા જે અમારા બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી અને આજે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની અધ્યક્ષતામાં જે યુવા આત્મીય સંમેલન યોજાયું છે, ત્યારે અમને પણ આજના પાવન અવસરે અહીંયા ઉપસ્થિત થવાનો અવસર મળ્યો અમને। ત્યારે જે પ્રકારે આત્મીય યુવા મહોત્સવ ઉજવાય છે, એક વ્યક્તિનું વાત્સલ્ય વધે, એ જ પ્રકારે પરિવારમાં પ્રેમ વધે, આત્માનું એક શુદ્ધિકરણ થાય। જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમારા વિસ્તારમાં જે પ્રકારની કામગીરી ચાલે છે, એનાથી અનેક યુવાનો પ્રેરાયા છે। કુટેવો હોય, કુરિવાજો હોય, વ્યસનો હોય, એ બધું દૂર થયું છે।
સાથે સાથે પરિવારમાં પ્રેમ, સમાજમાં સ્નેહ અને બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ અમારા વિસ્તારમાં થઈ છે, ત્યારે અમે ત્યાંના પ્રતિનિધિ છે, અમારી પણ ફરજ બને કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને એમાં જે પણ અમારા થકી થતા પ્રયાસો બધા સાથે મળીને આ મહાયજ્ઞમાં સહભાગી બની અને કરીએ એ ઉદ્દેશ સાથે અમે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ. કાર્યક્રમ પરમ પૂજ્ય પ્રેમ સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ, હીરક જયંતિ મહોત્સવ, શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવનું પ્રથમ સોપાન ના સુપ્રસંગે આત્મીય યુવા મહોત્સવમાં ભાગ લેવાનો અવસર મળ્યો. મારી જાતને હું ધન્યતા અનુભવું છું ને ખાસ કરીને હરિપ્રસાદ સ્વામીજીએ જે એક જ્યોત જગાવી હતી કે યુવાનો આ રાષ્ટ્રના નિર્માણમાં, આપણા સંસ્કાર અને સંસ્કૃતિના જતનમાં એનું આગવું યોગદાન હોવું જોઈએ. આ 21મી સદીના ટેકનોલોજીના યુગમાં, ઇન્ટરનેટનો યુગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ છે, એવા યુગમાં યુવાનો પોતાનામાં રહેલી જે ઉર્જા છે, પોતાની જે જિજ્ઞાસાઓ છે, જે શક્તિઓ છે, એને યોગ્ય દિશામાં ઉપયોગ કરે અને એના માધ્યમથી આ રાષ્ટ્રનું નિર્માણ થાય, રાષ્ટ્રની પ્રગતિ થાય અને દરેક પરિવારની ઉન્નતિ થાય. એ પથ જે એમણે બતાવ્યો હતો, એ જ પથ પર આજે આ હરિધામ સોખડા ના પથ પર ચાલીને આખા વિશ્વના યુવાનો આજે અહીંયા એકત્રિત થયા છે. ત્યારે એ યુવાનોને પણ અભિનંદન આપું છું કે આ ટેકનોલોજીના નવા યુગમાં સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો કે શિક્ષાપત્રીમાં જેમ આપણને પાઠ ભણાવ્યા છે કે નશાથી, કુટેવોથી દૂર રહેવું, ત્યારે એ પાઠને આગળ લઈ જતા એ શિક્ષાપત્રીને પોતાના જીવનમાં ઉતારી અને આજના યુગમાં ગુજરાતને નશામુક્ત બનાવીએ અને એની શરૂઆત પોતાનાથી કરીએ, પોતાના પરિવારથી કરીએ. એ સંકલ્પ આજે લઈને અહીંયાથી લાખોની સંખ્યામાં યુવાનો આગળ વધવાના છે. ત્યારે સૌને મારી શુભેચ્છા પાઠવું છું. ફરીથી પ્રેમ સ્વામીના ચરણોમાં શીશ ઝુકાવીએ છીએ. એમના પ્રાગટ્ય દિવસે એમને શુભકામનાઓ પાઠવું છું કે જે હરિપ્રસાદ સ્વામીજીએ પથ કંડાર્યો હતો, એ પથ પર એ વિચારને, કાર્યોને આગળ લઈ જવાનું કામ પ્રેમ સ્વામીજીના નેતૃત્વમાં ખૂબ સારી રીતે સંસ્થા કરી રહી છે. ત્યારે વધારે સારી રીતે કાર્યો થાય અને એમાં અમે પણ સહભાગી થઈ એવી પ્રાર્થના કરીશું. આજે આત્મી યુવા મહોત્સવની અંદર પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના દર્શન કર્યા, સાથે જસભાઈ સાહેબ અને ટિંકરભાઈ સાહેબના એમના પણ દર્શન કરવાનો લાભો મળ્યો. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ શરૂઆત કરી ત્યારે સૌને આત્મી બનવાનો સંદેશ આપ્યો અને ખાસ કરીને યુવાનોને ધર્મ સાથે જોડવાનું કામ કર્યું. એ જ કામને આજે પૂજ્ય પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ કરી રહ્યા છે અને આજે હજારોની સંખ્યામાં યુવાનો નિર્વ્યસની બનીને આત્મી બની રહ્યા છે. આ કળિયુગનો મોટો ચમત્કાર છે. આટલા બધા યુવાનો એક સાથે વળીને અહીંયા મનને મંદિર બનાવીને અને તનને મંદિર બનાવીને પોતે તન મનથી પવિત્ર થઈને આ પવિત્રતાનો સંદેશો છે એ આગળ વધારીને સ્વામિનારાયણ ભગવાનનો જે સંદેશ છે એ આપવાનું કામ કરી રહ્યા છે. ખૂબ જ સારો કાર્યક્રમ હતો અને આવા કાર્યક્રમોથી આ ટેકનોલોજીના જમાનાની અંદર હિંસા, દુરાચાર અને વ્યસનથી સમાજને દૂર રાખવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી થવાના છે અને આ જ યુવાનો છે એ આવતીકાલનો આપણું ભવિષ્ય છે અને એ આ યુવાનોની અંદર આ સદગુણો થકી ભવિષ્ય ઉજળું દેખાઈ રહ્યું છે. યુવાનોને કોઈ વિશેષ સંદેશ ઓલરેડી આપી દીધું. સ્વામિનારાયણ સંસ્થા હરિધામ સોખડા જેમની પ્રેરણાથી અને માર્ગદર્શનથી સંસ્થા ચાલી રહી છે એવા ભગવત સ્વરૂપ પ્રેમ સ્વામી મહારાજના 81મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે આત્મી યુવા પર્વ મહોત્સવનું આયોજન મુકામ છણભોઈ, સિનોર, ડભોઈ તાલુકામાં રાખવામાં આવેલું છે.
હજારોની સંખ્યામાં ભક્તો સ્વામીજીના દર્શન કરીને અનેરો આનંદ લીધો છે. ભક્તિભાવમાં તરબોળ એવો કાર્યક્રમ, જેમાં ભગવત સ્વરૂપ એવા સંતોના આશીર્વચન મળ્યા છે. આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું અને મારે પણ પ્રેમ સ્વામી મહારાજને ચરણોમાં વંદન કરીને આશીર્વાદ લીધા છે. એમનો સાથે સાથે 60મો દીક્ષાનો મહોત્સવ પણ છે. સ્વામીજી આજે એમના પ્રવચનમાં ભક્તોને ખૂબ આનંદ થાય વાતો કરી છે અને આપણા જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળી શકે એની અમને વાતો કરી છે. આપણે સૌએ આત્મિક સુખ માટે ભક્તિભાવથી ભરેલું આ આત્મીય ધામ, જેમાં હરિધામ સોખડા જે તરીકે ઓળખાય છે, એમાં આવેલું સ્થાનક, એના સ્વામીજી, એમના સંતો, એમના સૌના ચરણોમાં વંદન કરીને આપણે સૌએ પ્રેરણા મેળવવી જોઈએ. ધન્યવાદ. સહજાનંદ સ્વામી મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિપ્રેમ હીરક દીક્ષા મહોત્સવની જય જય જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. આજનો શુભ મંગલકારી દિવસ એટલા માટે કે 27 ડિસેમ્બર પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આજે પ્રાગટ્ય દિન, અને એ પ્રાગટ્ય દિન આત્મીય યુવા પર્વ નિમિત્તે 3 મહોત્સવ આપણે આજે જાણભોયની ધરતી પર ઉજવી રહ્યા છે. એ 3 ઉત્સવ ગુરુહરિ સ્વામીજી અને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીને યોગીજી મહારાજે દીક્ષા આપી એને આજે 60 વર્ષ પૂરા થયા. એટલે હીરક દીક્ષા મહોત્સવ અને ભગવાન સ્વામિનારાયણે લખેલી જે શિક્ષાપત્રી છે, એ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થયા એનું આ પ્રથમ સોપાન આપણે આ જાણભોયની ધરતી પર ઉજવી રહ્યા છે. ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આ સંકલ્પ આ આત્મીય યુવા પર્વ ઉજવવાનો હતો. અને આ ગામ ખૂબ જ નાનું છે. સિનોર તાલુકાનું આ જાણભોય ગામ છે. જાણભોયમાં એવા કોઈ સત્સંગી આપણા ભક્તો નથી, પરંતુ આખા ગામને ખૂબ સદભાવ છે. અમે છેલ્લા અહીંયા 1.5 મહિનાથી આ આત્મીય યુવા પર્વ નિમિત્તેની સેવામાં અમે અહીંયા રહ્યા ત્યારે એ ગામનો સંપ, એમની જે એકતા છે એ અહીંયા અમને જોવા મળી. જ્યારે અમે શરૂઆતમાં અહીંયા આવ્યા ત્યારે અમારે ક્યાં ઉતરવું એનો પ્રશ્ન હતો. પછી ધીમે ધીમે એ બધા ગામના વડીલો, મોભીઓ, સરપંચશ્રી બધા આવતા થયા સમયની જગ્યા ઉપર, અને એ બધું જોયું એટલે અમે એ લોકોને બધાને સદભાવ થયો. જ્યારે અમારે અહીંયા રહેવાની વ્યવસ્થા નથી, આજે અમને આ જ ગામની અંદર 15 થી 20 મકાનો રહેવા માટે મળ્યા છે. અને એ ભક્તોનો એટલો બધો ઉમંગ છે અને એટલો બધો ઉત્સાહ છે. એથી વિશેષ એ લોકોની એક યુનિટી છે, આત્મીયતા છે, આખા ગામની આત્મીયતા છે. આખું ગામ એ લોકોએ આ મહોત્સવ નિમિત્તે શણગાર્યું છે. અને એ એમનો જે ઉમંગ અને એમનો ઉત્સાહ, એટલે આ ગામમાં આ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ આ ઉત્સવ આપ્યો. અને ભવ્યતાથી ભવ્ય ઉત્સવ અત્યારે થઈ રહ્યો છે. દેશમાંથી અને વિદેશમાંથી પણ ઘણા બધા ભક્તો પધાર્યા. ઓછામાં ઓછા 1.5 થી 2 લાખ ભક્તો અહીંયા મહેરામણ ઉમટ્યો હશે. એટલે એ જે યુવા મહોત્સવ, આત્મીય યુવા મહોત્સવ છે, એ ભક્તોને એટલો બધો ઉમંગ છે અને એ ઉમંગથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આજના આ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના પ્રાગટ્ય દિને એટલી જ પ્રાર્થના કરવાની કે અમારા સહુની આત્મીયતાથી અમે બધા જીવન જીવતા થઈએ. એટલી જ એ પ્રભુ ચરણે, ગુરુચરણે પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.